મોન્સૂન ફેસ્ટિવલ 2024 અને નારિયેળી પૂર્ણિમા દિવસ નિમિત્તે માન્ય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્ર દ્વારા દમણમાં પુરુષો અને મહિલાઓ માટે ટગ ઓફ વોર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટગ ઓફ વોર ઇવેન્ટનું આયોજન 19 ઓગસ્ટ 2024ના રોજ નાની દમણ કિલ્લાના મેદાનમાં નારિયેળી પૂર્ણિમાના શુભ દિવસે કરવામાં આવ્યું હતું। આ સાથે યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા તાલીમ પામેલા મલખંભ ખેલાડીઓએ પરંપરાગત રમતનું આકર્ષક પ્રદર્શન કર્યું હતું। મલખાંભ અને હાજર આમંત્રિતો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી તેમની તેજસ્વી મલખાંભ કૌશલ્ય પ્રદર્શિત કરી। ઉલ્લેખનીય છે કે ટગ ઓફ વોર સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પુરુષોની સ્પર્ધામાં 9 ટીમોએ ભાગ લીધો હતો। આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા યુવા બાબતો અને રમતગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તા અને દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અશ્વિ દમણિયા નાની દમણ કિલ્લાના મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધા નિહાળવા આવેલા દર્શકોથી નાની દમણ કિલ્લો સંકુલ ભરાઈ ગયો હતો। કાર્યક્રમના આયોજક યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર હતા। તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીના નેતૃત્વમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં રમતગમત અને યુવા કલ્યાણ માટે પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાંથી મલખંભ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે। મલખાંભ, જેનું નામ મલ્લે ખેલાડી અને ખાંભ પોલ પરથી આવે છે, તે એક પ્રાચીન ભારતીય રમત છે જે લાકડાના થાંભલા પર ઉચ્ચ પ્રભાવશાળી રમત અને તાકાત તાલીમનું સંયોજન છે। દોડ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવેલી આ રમત યોગ, વાટાઘાટો અને કુસ્તીના સંકેતો આપે છે। ખેલાડીઓ ધ્રુવ અને દોરડા પર વિવિધ આકારો, ટ્વિસ્ટ અને ફ્લિપ્સ કરે છે। તેમની લવચિકતા, સંતુલન અને સ્નાયુની શક્તિમાં સુધારો કરે છે। મલખંભ એ માત્ર એક રમત જ નથી, પણ એક પૌરાણિક કલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે જે શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે।